ફાસ્ટ ફોરવર્ડ અને અનિયમિતતા ભર્યા જીવનની વચ્ચે જીવનના મૂલ્યોનું મહત્વ. આપણે બધા જ મનુષ્ય જીવન જીવીએ છીએ અને આપણને બધાને એક વાતની ખબર છે કે આ 70-80 વર્ષનો ખેલ છે. Whatever you do, wherever you are, this is a 70 or 80 year game. પછી 5-10 plus minus with the grace of God. એમાં પણ એક ગણતરી તમે સમજો કે દિવસમાં આપણે 8 કલાક સૂઈએ છીએ. 24માંથી 8 કલાક સૂઈએ એટલે 1/3 of the day you are sleeping. That is directly proportional કે 1/3 of the life you will sleep. એટલે તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ સૂવામાં જવાના છે. તમને ખબર પણ નથી કે તમે અસ્તિત્વ ધરાવો છો કે નહીં. સિત્તેર વર્ષમાંથી 23 વર્ષ તો તમારા સૂવામાં જવાના છે. એક સામાન્ય ઘણી બધી ગણતરી છે, એમાંથી એક કરાવો કે તમે ખાલી 90 સેકન્ડ બ્રશ કરો તો તમારા જીવનના લગભગ 100થી વધારે દિવસો તો બ્રશ કરવામાં જાય છે. હવે તમારા અરીસા સામેના ટાઈમ હું ગણાવતો નથી. What I mean to say is, the first basic understanding of life is that you have very less time. જીવનની પહેલી અગત્યની સમજણ એ છે કે તમારી પાસે સમય બહુ ઓછો છે. Yes or no? We know it. આપણને આ વાતની ખબર છે. નથી ખબર એવી નથી. અત્યારે મેં જે આ વાત કરી કોઈ નવી વાત નથી, પણ આપણને એનો જાણપણું 24 કલાક રહેતું નથી. આપણને એની સભાનતા એ જીવનના કાર્યો દરમિયાન રહેતી નથી. આપણને એનું અનુસંધાન સાચા કે ખોટા કાર્ય કરતી વખતે રહેતી નથી. એ પ્રશ્ન છે. ધ ટાઈમ ઇઝ વેરી લેસ. આ તો તમને ફૂલ લાઈફ આપે તો ભગવાન 70-80 વર્ષનું, બાકી વચ્ચે ઘણાનું પૂરું થઈ જાય છે. કહેવાની વાત એ છે કે ધ ફર્સ્ટ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ દેટ યોર ટાઈમ ઇઝ વેરી લિમિટેડ. યુ નીડ ટુ મેક ધ ઓપ્ટિમમ યુઝ ઓફ ઇટ. એ વસ્તુ જો બરોબર સમજીએ પછી બીજી વસ્તુ સમજવાની કે હું મનુષ્ય છું, પશુ નથી. આ વાત પણ નવી નથી, સીધી સાદી છે. એનું પણ અનુસંધાન અને અહેસાસ રહેતો નથી, એટલે જીવન મૂલ્યો બધા ઘસાઈ જાય છે. મોસ્ટ ઓફ ધ પીપલ અપોન ધીસ અર્થ they live a animal life. I don't say a donkey life, a dog life or a cat life, but they live an animal life. મનુષ્ય જીવન તો બહુ ઓછા જીવે છે. Why I tell you? ભગવાને પૃથ્વી ઉપર જેટલું સર્જન કર્યું એમાંથી ફક્ત મનુષ્યને બુદ્ધિ આપી. The power to think, the power to analyze, the power to collect information, the power to transform that information into knowledge, and ultimately the power to transform that knowledge into wisdom. આ ભગવાને ખાલી મનુષ્યને શક્તિ આપી છે, બીજા કોઈ પ્રાણીને શક્તિ નથી આપી. પણ દુર્ભાગ્યે ભગવાન પણ કદાચ દુઃખી થતા હશે કે આપણે માહિતી તો ઘણી એકત્રિત કરીએ છીએ, એમાંથી બહુ જ થોડી માહિતી જ્ઞાનમાં પરિવર્તિત કરીએ છીએ, અને શાયદ જ કોક એ જ્ઞાન આપણે શાણપણામાં પરિવર્તિત કરીએ છીએ. એન્ડ ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ કે જીવન મૂલ્યો બધા ઘસાઈ ગયા. એક બહુ સરસ વાત રીડર્સ ડાયજેસ્ટમાં મેં ઘણા વર્ષો પહેલા વાંચેલી. એમણે એક વાત લખેલી કે once upon a time 3 monkeys were sitting on a coconut tree and they were discussing things as they were said today. Said one monkey to the other, "Hey, listen you two, there's a rumor that can't be true that man descended from our noble race." 3 વાંદરા નાળિયેરના ઝાડ ઉપર બેઠા બેઠા ચર્ચા કરતા હતા કે આજે હું એક બીએસસીની કોલેજમાં પેરાપેટ ઉપર બેઠો હતો, ત્યાં એક પ્રોફેસર એવું ભણાવતા હતા કે માણસો વાંદરામાંથી ઉતરી આવ્યા છે. એટલે આણે જઈને એના કમ્યુનિટી સાથે આ ન્યૂઝ શેર કર્યા. Said one monkey to the other, there's a rumor that can't be true. આ એક અફવા છે જે સાચી તો ના જ હોઈ શકે કે માણસ વાંદરામાંથી ઉતરી આવ્યો છે.
The second monkey jumped. The very idea is a disgust કે આ વાત જ ખોટી છે, બને જ નહીં. The third monkey asked why. ત્રીજા વાંદરાએ પૂછ્યું કેમ. એટલે બીજા વાંદરાએ ગણાવ્યું કે no monkey has ever used a knife or a pistol to take other monkey's life. હજી સુધી કોઈ વાંદરાએ બીજા વાંદરાનું ખૂન કર્યું નથી. No monkey has ever divorced his wife. હજી કોઈ વાંદરાએ એની પત્નીને છૂટાછેડા નથી આપ્યા. And here's one thing a mother monk won't do. Leave aside her babies with other tubang. છોકરાઓને સમય ઓછો આપીને સોશિયલ મીડિયા ઉપર વધારે સમય આપે, એવું હજી આપણી વાંદરા જ્ઞાતિમાં આવ્યું નથી. પછી લિસ્ટ એ લોકોએ બહુ લાંબુ ગણાવ્યું અને ફાઇનલી કહ્યું યસ ધી ઓર્ડિનરી કસ મેન માઇટ હેવ ડિસેન્ડેડ બટ બ્રધર નોટ ફ્રોમ આર નોબલ રેસ. માણસ ક્યાંકથી ઉતરી આવ્યો હશે પણ આપણી ખાનદાન વાંદરાની જ્ઞાતિમાંથી આવો હલકટ માણસ નીકળે નહીં. આપણે ઘણા ખાનદાન છીએ. આ 21મી સદીનો માણસ એ આપણા વંશમાં હોય નહીં, ક્યાંકથી આવી ગયો હશે. એની વાત સાચી છે કારણ કે જે વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે આપણને સમાજની દેખાય છે, જે ઘટનાઓ બને છે, જે પ્રસંગો બને છે, આપણને એમ થાય કે એક ટકો પણ માણસાઈ નહીં, એક ટકો પણ ખાનદાની નહીં, એક ટકો પણ જીવન મૂલ્યોની કોઈ કિંમત નહીં. અને આશ્ચર્યની એ વાત એ છે કે ભણેલો માણસ સમાજને વધારે નુકસાન પહોંચાડે છે અભણ કરતા. બધા ભણેલા હા પાડો તો પહેલા. તમે બધા અહીંયા ભણેલા બેઠા છો એ હા પાડો. ભણેલો માણસ સમાજને વધારે નુકસાન પહોંચાડે છે. કારણ કે અભણ માણસ ચોરી કરે એટલે 5,000 રૂપિયાની અને 50,000 રૂપિયાની ચોરી કરે. ભણેલો માણસ ચોરી કરે એટલે 1 લાખ કરોડ, 1.5 લાખ કરોડ ને 2 લાખ કરોડની કરે. અભણ માણસ હોય કે જે એકાઉન્ટન્સી ના ભણ્યો હોય એ બિચારો થોડા પૈસા આગા પાછા કરે, અને જે સારી ડિગ્રી એકાઉન્ટન્સીમાં લઈને બેઠો હોય ને એ કેટલાયના ચોપડા આગા પાછા કરીને ચિતરી નાખે. અને એનાથી પણ મોટી વાત, ધીસ બોમ્બ્સ એન્ડ મિસાઇલ્સ આર નોટ મેડ બાય ઇલિટરેટ પીપલ. બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે ને એ દુનિયાના સારામાં સારા વૈજ્ઞાનિકો છે, પણ એને જીવન મૂલ્યો ખબર નથી. એને વિદ્યા પ્રાપ્ત કરી પણ એની પાસે સંસ્કાર નથી. બોમ્બ્સ અને મિસાઇલ્સ એન્ડ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન WMDs બનાવે છે દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીમાંથી સારામાં સારા વૈજ્ઞાનિકો છે. કારણ કે બોમ્બ ને મિસાઇલ અભણ ના બનાવી શકે. તો તને આટલી સારી યુનિવર્સિટીમાંથી આટલું સારી વિદ્યા આપી અને તે મેળવી એ આવા કામ કરવા માટે? તારે તો કંઈક માણસ સુખી થાય એવા સંશોધન કરવા જોઈએ, પણ એને આ જીવન મૂલ્યો શીખવાડનાર કોઈ નથી. એને નથી કોઈ સારા સંતનો યોગ, એને નથી કોઈ સારા વાંચન સત્શાસ્ત્રનો યોગ, એને કોઈ નથી સારી સંસ્થા કે મંદિરનો યોગ. એટલે બધા ભણેલા ભૂત કહેવાય, એ બધા માણસની અંદર જાનવર કહેવાય. કારણ કે આટલું ભણ્યા પછી પણ એને માણસ સુખી થાય એવું સંશોધન નથી કરતા. દિવસમાં 18 કલાક કામ કરે છે કે માણસને કેવી રીતે વહેલો મારી નાખવો. આ ભણતર. Again I repeat, they are graduates, postgraduates and doctorate degrees from some of the best universities in the world. પણ એનામાં માનવતા અને ખાનદાનીને સંસ્કાર નથી ને એટલે આવી પ્રવૃત્તિ કરે છે. તમને આશ્ચર્ય થશે કે હવે નવો બોમ્બ બન્યો, પ્લુટોનિયમ બોમ્બ, આટમ બોમ્બ કરતા પણ આગળ. ઇટ કિલ્સ બટ ડઝ નોટ ડિસ્ટ્રોય. એ પડે અહીંયા એટલે 1 સ્ક્વેર કિલોમીટરના એરિયામાંથી ઓક્સિજન સક કરી લે. ઓક્સિજન વગર તમે 1 કિલોમીટર કે દોડીને તો જઈ શકવાના નથી. એટલે તમે તડપડીને, જેમ માછલું પાણીમાંથી કાઢીને તડપડીને મરી જાય એવી રીતે તમે મરી જાઓ. એટલે હું ઘણી વખત હસતા હસતા કહું છું કે તમે ટોયલેટમાં બેઠા હોય ને પ્લુટોનિયમ બોમ્બ પડે, તમે મરી જાઓ પણ તમારા ટોયલેટ પેપરને કાંઈ ના થાય. કારણ કે એ મારે જ છે, ડિસ્ટ્રોય નથી કરતું કશું.
એટલે આજના ભણેલા વૈજ્ઞાનિકોએ ભેગા થઈને મનુષ્ય જીવનની કિંમત ટોયલેટ પેપર કરતા પણ ઓછી કરી નાખી. આ જીવન મૂલ્યો આ કક્ષાએ આવી ગયા. અને જેટલી સાહજિકતાથી થૂક ગળે પોતાનો, જેટલી સાહજિકતાથી આંખ પટપટાવે ને એટલી જ સાહજિકતાથી જુઠ્ઠું બોલે. એ કેટલું આશ્ચર્ય છે. જેટલી સાહજિકતાથી આપણે દિવસમાં થૂક કેટલી વાર ગળી જતો આપણને ખબર ના હોય, આંખ કેટલી વાર પટપટે છે આપણને ખબર ના હોય, એટલી સાહજિકતાથી કદાચ એનથી વધારે હશે. અત્યારે આપણે આટલું રાખો, એટલી સાહજિકતાથી માણસ જુઠ્ઠું બોલે. આ 21મી સદીની બધી હકીકત છે અને હજી પરિસ્થિતિ વણસતી જશે. સો સારા લોકો સારી પ્રવૃત્તિ માટે સારા કાર્યો નહીં કરે તો ધીસ ઇઝ અ ફેક્ટ. આ બહુ હકીકત છે. એનું કારણ શું છે? ઓવર એન્ડ ઓવર લીનિંગ ટુવર્ડ્સ મટીરિયાલિઝમ. ભૌતિકવાદ તરફ આપણી વધારે ને વધારે ઘેલછા છે. બીજું, અહમ આપણો દિવસે દિવસ એટલો વધતો જાય છે. ત્રીજું, શો ઓફ દિવસે દિવસે ખૂબ વધતો જાય છે. તમે સારી હુન્ડાઈ ગાડી લાવો તમને આનંદ આવે, પણ જો બીજે જ દિવસે પડોશી મર્સિડીઝ લાવ્યો તમારો હુન્ડાઈનો આનંદ જતો રહે. એમાંય જો તમારો સાળો કે બનેવી લાવ્યો તો વધારે ઉપાધિ. હા જો બધા હા પાડે. એટલે અહમ, દેખા દેખી. દરેકે આટલું જ સમજવાનું છે કે હી ઇઝ હી એન્ડ આઈ એમ આઈ. સિમ્પલ. એ છે, હું છું. એની મહેનત, એના ભાગ્ય, એના નસીબનું કરે છે. હું મારી મહેનત, મારા ભાગ્ય, મારા નસીબનું ચલાવું છું. પણ આવા બધા મૂલ્યો જીવનમાં વિચાર્યા નથી, વિચારવાનો ટાઈમે નથી, કારણ કે આ 3 પ્રકારની પ્રવૃત્તિમાં વધારે સમય જાય છે. ભૌતિકવાદ, અહમ અને દેખાદેખી. આપણે એમ છે કે આપણે સુખી થઈ જઈએ જો 5 વસ્તુ મને મળી જાય તો. 5 things in life if I get, I'm very happy. A combination of 5 things. First, American salary. જે ડોલરમાં આવક શરૂ થઈ જાય ને એ US ડોલર. 71 આવી ગયો છે અત્યારે. American salary, a British house, cozy, fine, nice house. A German car, Audi હોય, Merc હોય, Rolls હોય, BMW હોય, Skoda હોય. A German car. Chinese food. ચાર કહ્યું ને? American salary, British house, German food, German car, Chinese food and Indian wife. આ 5નું જો કોમ્બિનેશન આવી જાય ને તો મજા. આ આપણી બહુ જ છીછરી આનંદ અને સુખની વ્યાખ્યા છે. આમાંથી બહાર જ નથી આવતા. ખૂબ સારું ભણેલા હોય, કપડાં પણ એટિકેટથી પહેરતા હોય, દેખાવ પણ સારો કરતા હોય, પોતે માને અને બીજા પણ માને કે માણસ પોતાના ક્ષેત્રમાં બુદ્ધિશાળી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, પણ જીવન જીવવાની કળામાં બહુ જ છીછરી બુદ્ધિ છે આપણી. બીકોઝ વી હેવ નોટ અન્ડરસ્ટુડ લાઈફ. અને હેલ ઓન અર્થ કે મારા જીવનમાં દુઃખ શું, એ પણ 5નું કોમ્બિનેશન છે. એક ઇન્ડિયન સેલરી, ચાઇનીઝ હાઉસ, બીજા ઘણા બધા તો ત્યાં બોટ હાઉસીસમાં રહે છે, પાણી વધારે છે, જમીન ઓછી છે, વસ્તી વધારે છે. ત્રીજું દેશ છે જર્મન ફૂડ. ચોથું દેશ છે અમેરિકન કાર. એટલે ઇન્ડિયન સેલરી, ચાઇનીઝ હાઉસ, જર્મન ફૂડ, અમેરિકન કાર એન્ડ અ બ્રિટિશ વાઇફ. કારણ કે એ લોકો કહે છે કે બ્રિટનમાં 3 W ગમે ત્યારે બદલાઈ જાય: વેધર, વાઇન અને વાઇફ. એટલે કદાચ વેબસાઇટના એડ્રેસમાં www લખતા હશે, તમે ચેન્જ કરી શકો, જોઈ શકો, લખી શકો. કહેવાનો મતલબ એટલો જ છે કે આપણી જીવનમાં જીવન જીવવાની અને જીવનમાં સુખ, આનંદ અથવા તો દુઃખની વ્યાખ્યાઓ બહુ જ છીછરી છે. લાઈફ ઇઝ મચ અબાઉટ ધીસ
જીવન આના કરતાં ઘણું વધારે વિશેષ અને મોટું છે. એની આપણને સમજણ જ નથી, એનો કોઈ દિવસ આપણે વિચાર જ નથી કરતા. તમે મહાપુરુષોનો જીવન ચરિત્ર વાંચો, મેં લગભગ 500 થી પણ વધારે મહાપુરુષોનો જીવન ચરિત્ર વાંચ્યા છે. ફ્રોમ મહાત્મા ગાંધી ટુ નેલ્સન મંડેલા ટુ એબ્રાહમ લિંકન ટુ જોર્જ વોશિંગ્ટન ટુ સચિન તેંડુલકર, ઘણા બધા. એક ઘણી બધી વાતો એ લોકોના જીવનમાંથી સરસ શીખવા જેવી છે કે એ લોકો જીવન કેવી રીતે જોયું અને સમજ્યા અને રહ્યા. એમાં બહુધા એ લોકોએ કોઈએ મટીરિયલિઝમ તરફ દ્રષ્ટિ જ રાખી નથી. એન્ડ ધેટ ઇઝ વાય યુ બીકમ ગ્રેટ ઇન લાઈફ. જે દિવસ પૈસા અને વૈભવ અને લક્ઝરીમાંથી નજર બહાર આવી જશે ને, પછી જ જીવન જીવવાની મજા આવશે, પછી જ આનંદ આવશે. એ ન જોઈએ એવું નથી. તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, તમારે જોઈએ, પૈસો તમારો બહિર પ્રાણ છે, પણ એક સેટિસ્ફેક્શન બહાર, એક સંતોષ રેખા તો ક્યાંક રાખવી જોઈએ ને. તમે દિવસમાં 10-10, 12-12 કલાક એની માટે જ મહેનત કરો અને પછી ઢગલો ભેગો કરો. ઘણી વખત હું હસતા હસતા કહું છું, when I'm talking to corporates, I tell them that the amount of money in your bank account when you die is the extra work you did, you shouldn't have done. તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને, એટલું એક્સ્ટ્રા કામ કર્યું તમારે કરવાની જરૂર નહોતી, એના બદલે કંઈક સારા કામ કરવાની જરૂર હતી. પણ મની ઇઝ એવરીથિંગ ઇન લાઈફ, લક્ઝરી ઇઝ એવરીથિંગ ઇન લાઈફ, એવું આપણે માની બેઠા છે ને, જીવનમાં ઘણી સારી વસ્તુઓ ચૂકી જઈએ છીએ, ઘણો સારો આનંદ ચૂકી જઈએ છીએ. ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, જર્ની ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એ જીવનમાં યાદ રાખો. ડેસ્ટિનેશન, ટુ રીચ ડેસ્ટિનેશન, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ હાઉ યુ એન્જોય ધ જર્ની. અહીંથી તમારે અમદાવાદ જવું હોય તો તમે અમદાવાદ પહોંચવાના તો 6 જ રાત્રે ગુજરાત મેલમાં બેઠા એટલે સવારે, પણ તમે જર્નીનો આનંદ લીધો કે નહીં? તમે ખંડાલાના ઘાટ પર સવારે પસાર થતો તો આજુબાજુનો કુદરતનો આનંદ લીધો કે નહીં? આ એટલા માટે હું કહું છું કે જીવનમાં આ વસ્તુ છે. Unfortunately, we have given money more power than it deserves. મની, પૈસાને આપણે ખૂબ બધી સત્તા આપી દીધી, એને એટલી લાયકાત જ નથી. મની ડિસાઇડ્સ એવરીથિંગ ઇન લાઈફ. મની ડિસાઇડ્સ રિલેશનશિપ્સ. આપણા સંબંધો પણ કોણ નક્કી કરે છે? ખરેખર છાતી પર હાથ મૂકીને પૂછી જુઓ, આપણા સંબંધો અન્ય વ્યક્તિ સાથે કોણ નક્કી કરે છે? પૈસો નક્કી કરે છે. યસ ઓર નો? જીવનના બધા જ અગત્યના નિર્ણયો પૈસો લે છે, તમે નથી લેતા. બહુ શાંતિથી આ સ્ટેટમેન્ટનું ઘરે જઈને વિચાર કરજો. તો કહેવાની વાત એ છે કે if money can give you 100 things that can make you happy, there are 1000 things that money cannot buy and you still are happy with it. શાંતિથી ઘરે જઈને લિસ્ટ બનાવજો કે પૈસાથી ખરીદાતી વસ્તુને હું સુખી થઉં, અને સેકન્ડ લિસ્ટ પૈસો જેને ખરીદી નથી શકતું એવું એક લિસ્ટ જેનાથી હું વધારે સુખી થઉં. તમને સારો ફ્લેટ, ગાડી, કપડાં, બ્રાન્ડેડ જ્વેલરી બધું જ પૈસો આપી શકશે, પણ સંબંધો, પ્રેમ, વિશ્વાસ, લાગણી, ભાવનાઓ, સમય, સ્વાસ્થ્ય, આ બધું પૈસો નહીં આપી શકે. Money can buy you good food but not hunger and digestion. યાદ રાખજો, પૈસો તમને રોજ 5-સ્ટાર હોટલમાં જમી શકો એટલું આવી શકે, પણ ભૂખ લાગવી અને પચવું એ પૈસાની તાકાત નથી. ઘણા બધા શેઠિયાના મેં જોયા છે, બિચારા રોટલા ઉપર દિવેલ ચોપડી થાય, કારણ કે ઘી ને તેલ બે ફાવતું નથી. ઘણા બધાને જોયા છે. Money can buy you the best medical treatment but not health. તમને સારામાં સારી મેડિકલ ટ્રીટમેન્ટ મની લાવી શકશે, પણ સ્વાસ્થ્ય એ પૈસાની તાકાત નથી. નહીં તો બધા કરોડોપતિ તો 150-150 વર્ષ જીવતા જ હોત ને. ક્યાં કોઈ જીવે છે? પૈસો તમને સારી મેડિકલ હોસ્પિટલમાં લઈ જશે, પણ સ્વાસ્થ્ય આપવું તમને એની તાકાત નથી. Did you understand or not? Money can give you the best bed but not sleep. માઇકલ જેક્સન $94,000 ખાટલા ઉપર સૂતા.
પણ 10 સ્લીપિંગ પિલ લે પછી 2 કલાક પછી થોડીક ઊંઘ આવે અને 1 કલાકમાં ઉડી જાય, પછી આખી રાત તડફડિયા મારવાના. એટલે સારામાં સારો પલંગ, એસી રૂમ તમને પૈસો આપી શકશે, પણ ઊંઘ એ પૈસાની તાકાત નથી. આ લિસ્ટ બહુ લાંબુ છે. થિંગ્સ ધેટ મની કેન બાય એન્ડ થિંગ્સ ધેટ મની કેનોટ બાય. If you think it very well, things that money cannot buy are the things that make you more happy than things that money can buy. એટલે એને વધારે પ્રાધાન્ય આપવાની જરૂર નથી.